ટેક્સટાઇલ સેક્ટર ફોકસમાં રહેતું દેખાયું છે। બાંગ્લાદેશ પર યુએસ ટેરિફને કારણે ટેક્સટાઇલ શેર્સમાં એક મોટો ઉછાળો જોયો છે। એના પર વધુ વિગત લઈએ। સહયોગી વિની મોતીવાલા આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિની, યુએસ ને ટેક્સટાઇલ સેક્ટર પર શું અસર જોવા મળી રહી છે? બિલકુલ, તો આજે ટેક્સટાઇલ સ્ટોક્સ ફોકસમાં છે। કેમ કે આજે સવારે જસ્ટ ઓવરનાઇટ જે અનાઉન્સમેન્ટ આવેલી, યુએસએ બાંગ્લાદેશ સાથે એક ડીલ સાઇન કરી। એમાં ટેક્સટાઇલ બાંગ્લાદેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ડિયાની કોમ્પિટિટિવનેસ બી બાંગ્લાદેશ સાથે કાફી છે। તો એના માટે આજે જે ઇમ્પોર્ટન્ટ આવી અનાઉન્સમેન્ટ કે યુએસએ ઇમ્પોઝ કરી 35% ટેક્સટાઇલ ઇમ્પોર્ટ પર ટેરિફ બાંગ્લાદેશ સામે, તો 35% ટેરિફ હવે બાંગ્લાદેશ ભરશે। લાસ્ટ વીક હતું વિયેટનામ સામે, તો વિયેટનામનું ટેક્સટાઇલ ટેરિફ યુએસ સાથે શું આવ્યું? 20% અને ચાઇનાનું છે 55%। ઇન્ડિયાની કરંટ ટેરિફ રેટ ટેક્સટાઇલ માટે જે છે એ છે 26%। તો હમણાં ઇન્ડિયાની જે 26% રેટ છે, હજી ડીલ આવવાની બાકી છે, અનાઉન્સમેન્ટ બાકી છે ઇન્ડિયા માટે, તો હમણાં હિસાબથી જે જોઈએ 26% આપણી પાસે વધારે કોમ્પિટિટિવ એજ છે બાંગ્લાદેશ સામે, કેમ કે બાંગ્લાદેશનો રેટ છે 35%। પ્લસ કોસ્ટ એડવાન્ટેજ જે છે 12%, 10-12%નું ઓવરઓલ બાંગ્લાદેશ અને ઇન્ડિયાની વચ્ચે, એ બી ઓલમોસ્ટ સેટ ઓફ થઈ જાય છે। તો સ્લાઇટ કોમ્પિટિટિવ એજ હમણાં ઇન્ડિયાને છે વર્સિસ બાંગ્લાદેશને જે ટેરિફ રેટ છે। વિયેટનામ સામે હમણાં વિયેટનામને વધારે કોમ્પિટિટિવ એજ છે। તો યસ, એ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે વોચ આઉટ કરવા માટે। હવે ભૂલો નહીં કે જે આપણા માર્કેટ શેર હમણાં છે, વિયેટનામ 19% માર્કેટ શેર છે, બાંગ્લાદેશ 9% માર્કેટ શેર છે ને ઇન્ડિયાનું 6% છે। તો ઇફ કોમ્પિટિટિવ એજ આવી જાય તો આ માર્કેટ શેર ઇન્ડિયાનું વધી શકે। જે યુએસમાં આપણે રેડીમેડ ગાર્મેન્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ એનું આ માર્કેટ શેર હતું। ઇફ ટેરિફ્સ લોઅર થઈ ગયા તો કોમ્પિટિટિવ એજ મળશે, ઇમ્પ્રૂવ થશે આપણું માર્કેટ શેર, બીજી એક્સપોર્ટિંગ કન્ટ્રી સામે બી એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ જશે। ટેરિફ અનચેન્જ રહે તો હમણાં કોમ્પિટિટિવ એજ જે આપણી છે એ લોઅર છે અગેન્સ્ટ વિયેટનામ। બાંગ્લાદેશ સામે આપણી બેટર એજ છે અને ચાઇના સામે બી બેટર છે, પણ ટેરિફની જે અનાઉન્સમેન્ટ આવશે એ ઇમ્પોર્ટન્ટ છે અને ટેક્સટાઇલ પર શું ટેરિફ લાગશે એ બી ઇમ્પોર્ટન્ટ હશે માર્કેટ શેર ગેન્સ માટે। આગળ જતાં શું થશે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહેશે। જી, તો ખાસ કરીને આભાર વિની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે કે બાંગ્લાદેશ પર જે 35% ટેરિફ યુએસએ લગાવ્યું છે એને કારણે ઇન્ડિયન ટેક્સટાઇલ કંપનીઓ જે છે તેને ફાયદો થતો જોવા મળશે, કારણ કે બાંગ્લાદેશ આપણું સ્પર્ધાત્મક રીતે ખાસ કરીને અહીંયા ઇન્ડિયાને ફાયદો થતો જોવા મળશે। સોમલજી, આ સ્પેસમાં જો આજે કેપીઆર મિલ છે, ગોકુલદાસ એક્સપોર્ટ છે, એમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। જે રીતે અત્યારે ટેરિફ લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશ પર, એને લીધે ફોકસ આ કંપનીઓ પર વધતું દેખાઈ રહ્યું છે। આ સ્પેસમાં તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કઈ કંપની અહીંયા સારી લાગી રહી છે રોકાણ માટે જોઈએ તો? કેપીઆર મિલ્સ ડેફિનેટલી સારું લાગી રહ્યું છે, એની અંદર કોઈ ડાઉટ નથી। એની અંદર બહુ બધા સ્ટોક્સ છે। કેપીઆર મિલ્સ કદાચ મારો ટોપિક રહેશે આની અંદર। સ્ટોપ લોસ 1143 ની આસપાસ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં મને લાગે છે કે 1390 ની આસપાસના એક ટાર્ગેટ આપણે અચીવેબલ છે। 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે આ સ્ટોકમાં, એટલે આ એક બહુ જ સરસ સ્ટોક છે। હાવેવર આની અંદર હજી એક જે સ્ટોક છે ગરવારે ટેકનિકલ ફાઇબર્સ, આ એક સ્ટોક પણ લિસ્ટમાં છે જે બહુ જ સારો લાગી રહ્યો છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ। એક ટ્રાયેંગલ પેટર્ન ઉપરની તરફ તૂટ્યું છે અને આની અંદર એક નાનો સ્ટોપ લોસ રાખવાનો, સ્ટિક સ્ટોપ લોસ રાખો 899 ની આસપાસ, અને ઉપરમાં મને લાગે છે કે એક સારા લેવલ્સ જોવા મળી શકે એમ છે। 980 ની આસપાસના એક ટાર્ગેટ્સ અચીવેબલ છે આની અંદર। તો આ વ્યૂ અહીંયા ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે। ગરવારે ટેકનોલોજીનું કાઉન્ટર પણ એક ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે અને બીજું એક કાઉન્ટર કેપીઆર મિલનું છે, જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો। તો ધ્યાન રાખવાનું રહેશે આ બંને કાઉન્ટર માટે।